નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થું જાહેર. તો મિત્રો, જે 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સૌથી મોટી ભેટ જાહેર કરી છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, સૌથી પહેલાં કેન્દ્ર સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. ત્યારબાદ રાજ્ય સરકાર પણ તે જ પ્રમાણે તેમના કર્મચારીઓ અને પેન્શનરોની મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. તો મિત્રો, કેવી રીતે કેન્દ્ર સરકાર જાહેરાત કરશે અને તેના આધારે પેન્શન અને પગારમાં કેવી રીતે વધારો થશે તેની વિગતવાર વાત કરીએ તો 7મા પગાર પંચના અંત અને 8મા પગાર પંચના અમલીકરણ વચ્ચે સરકાર કર્મચારીઓને એક મોટી ભેટ આપવા માટે તૈયાર છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2%નો વધારો જાહેર થવાની ધારણા છે. આનાથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 58%થી વધારીને 60% મોંઘવારી ભથ્થું થઈ જશે. અને મિત્રો, કર્મચારીઓ માટે સૌથી રાહતની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે બાકી રહેલી બાકી પગાર પણ કર્મચારીઓને એકસાથે ચૂકવવામાં આવશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિર્ણય 1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરશે. આ વિલંબને કારણે તેમને તેમના બાકી પગાર પાછલી અસરથી ચૂકવવામાં આવશે. ડીએ વધારાની જાહેરાતમાં વિલંબનું કારણ 7મા અને 8મા પગાર પંચ વચ્ચેના બદલાવ સાથે સંબંધિત છે. 7મું પગાર પંચ સત્તાવાર રીતે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયું છે. 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓની પગાર વ્યવસ્થા સૈદ્ધાંતિક રીતે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં આવી ગઈ છે, જેના કારણે ગણતરીના નિયમો અંગે સતત ચર્ચા ચાલી રહી છે. મિત્રો, 8મું પગાર પંચ નવેમ્બર 2025માં રચાયું હતું, પરંતુ સરકારે કમિશનને તેની અંતિમ ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો પૂરતો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન સરકાર સામે પડકારો હતા કે જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને ડીએ ચૂકવો કે નવું ફોર્મ્યુલા આપવું. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવું કમિશન તેનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી કર્મચારીઓને વર્તમાન ફોર્મ્યુલા અનુસાર મોંઘવારી ભથ્થું મળતું રહેશે. અને મિત્રો, નિયમ પ્રમાણે જ્યારે નવું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થાય છે ત્યારે તે સમય સુધીનો તમામ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તે પછી ડીએ 0થી ફરી શરૂ થાય છે. આના પરિણામે કર્મચારીઓના કુલ પગારમાં નોંધપાત્ર વધારો થાય છે.